નવરાત્રિનો મહિમા અને બીજનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિને માત્ર ધાર્મિક તહેવાર તરીકે જોવામાં નથી આવતી, પરંતુ એ આધ્યાત્મિક ઊર્જા સાથે જીવનમાં નવી શરૂઆત લાવવાનો અવસર છે. નવરાત્રિ શબ્દનો અર્થ છે નવરાતો, જે શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાને અર્પિત છે. આ દિવસોમાં માતાજીની ભક્તિ દ્વારા વ્યક્તિ પોતાની અંદર રહેલી નકારાત્મકતાઓને દૂર કરી સકારાત્મક ઊર્જા જગાવી શકે છે. આ 9 દિવસોમાં દરેક દિવસનો એક વિશિષ્ટ અર્થ હોય છે, પરંતુ બીજનો દિવસ એટલે કે નવરાત્રિનો બીજો દિવસ વિશેષ પવિત્ર ગણાય છે. એ દિવસને ઉપાસના કરવાથી પેઢી પર્યંત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ શુદ્ધ નવરાત્રિની બીજના દિવસે જો કોઈ ભક્ત માતાજીના ચરણોમાં અખંડ ઘીનો દીવો પ્રગટાવે તો માતાજી પ્રસન્ન થઈને તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વરદાન આપે છે. કુલદેવીનો આધાર અને જીવનમાં સ્થાન. દરેક કુટુંબમાં એક કુલદેવી હોય છે. કુલદેવી એ માત્ર આરાધ્ય દેવતા નથી, પરંતુ ઘરની રક્ષક શક્તિ છે. કુલદેવી એટલે પેઢીથી પેઢી સુધી પરિવાર પર પોતાની કૃપા વરસાવતી માત્ર શક્તિ. જ્યારે પરિવાર મુશ્કેલીઓમાં હોય ત્યારે કુલદેવી શક્તિનો આધાર બને છે. ઘરમાં સુખ શાંતિ જાળવવાની શક્તિ કુલદેવીમાં જ છે. માન્યતા છે કે કુલદેવી પ્રસન્ન થાય તો ઘરમાંથી અછત, દુઃખ અને રોગો દૂર થાય છે. કુલદેવી એ આપણા પરિવાર માટે દિવ્ય આધાર શક્તિ છે. જ્યારે ભક્તિપૂર્વક તેની પૂજા કરવામાં આવે ત્યારે માત્ર કુટુંબ જ નહીં, પરંતુ સમગ્ર જીવન પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. અખંડ દીવો, પ્રકાશનું પ્રતીક. દીવો માત્ર એક ઘી કે તેલની વાતી નથી, પરંતુ એ ભક્તિના પ્રકાશનું પ્રતીક છે. દીવો એટલે અજ્ઞાના અંધકારને દૂર કરતો જ્ઞાનનો પ્રકાશ. દીવો એટલે નિરાશામાં આશાનું સંદેશ. દીવો એટલે હૃદયની ભક્તિને વ્યક્ત કરવાની રીત. અખંડ દીવો એનો અર્થ છે કે ભક્તિ સતત ઝડપી રહેવી જોઈએ. જેમ દીવો રાતભર બળે છે, એમ શ્રદ્ધા ક્યારેય ઓછી ન થવી જોઈએ. બીજના દિવસે પ્રગટાવેલો અખંડ દીવો એટલે જીવનમાં સમૃદ્ધિના બીજ વાવવું. આ દીવો માત્ર ઘરને જ નહીં, પરંતુ મનને પણ પ્રકાશિત કરે છે. એક નાના ગામમાં મનહરભાઈ નામનો એક ભક્ત રહેતો હતો. તેના ઘરમાં પેઢીથી ચામુંડા માતાજીનો વાસ હતો, પરંતુ મનહરભાઈ ખૂબ ગરીબ હતા. ખેતીમાં ઉપજ ન આવતી, બાળકોના ભણતરનું ભારણ, રોજિંદા જીવનની ચિંતાઓ, એમ તેમના ઘરમાં તકલીફો જ તકલીફો હતી. નવરાત્રિની બીજના દિવસે ગામના એક વૃદ્ધે તેમને કહ્યું, મનહર, આજે એક જ કામ કરજે. માતાજીના ચરણોમાં અખંડ ઘીનો દીવો પ્રગટાવજે. સાથે લાલ ફૂલ અને એક મીઠાઈ ચડાવજે. શ્રદ્ધાપૂર્વક કરજે, માતાજી પ્રસન્ન થશે. મનહરભાઈએ એ જ કર્યું. દીવો આખી રાત બળતો રહ્યો. રાત્રે સ્વપ્નમાં માતાજી પ્રગટ થઈને આશીર્વાદ આપ્યા. બેટા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. આજથી તારા ઘરમાં ક્યારે અછત નહીં રહે. તે દિવસથી મનહરભાઈના જીવનમાં બદલાવ આવ્યો. ખેતીમાં ઉપજ વધવા લાગી. ઘરમાં આનંદ છવાઈ ગયો. આ વાર્તા આપણને પ્રેરણા આપે છે કે શ્રદ્ધા સાથે કરેલો નાનો ઉપાય પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જીવન માટે પ્રેરણાત્મક સંદેશ. નવરાત્રિના બીજના દિવસે અખંડ દીવો પ્રગટાવવાનો ઉપાય માત્ર ધાર્મિક વિધિ નથી, એ જીવન માટે એક મોટિવેશન છે. દીવો આપણને શીખવે છે કે અંધકાર કેટલો પણ ઘેરો હોય, એક નાનો પ્રકાશ તેને હરાવી શકે છે. મુશ્કેલીમાં પણ આશાનો દીવો જીવંત રાખો. શ્રદ્ધા ક્યારે છોડી ના દેવી જોઈએ, કારણ કે એ જ આપણનું સાચું બળ છે. દીવો બળતો રહેતો હોય ત્યારે એ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ક્યારે હારવું નહીં. જ્યારે કોઈ માણસ નિરાશ થાય છે, જીવનમાં સમસ્યાઓ વધે છે, ત્યારે તે અખંડ દીવો આપણને કહે છે, તું તારા વિશ્વાસને જીવંત રાખ, સવાર ચોક્કસ આવે છે. આ રીતે આ દીવો માત્ર માતાજીના ચરણોમાં જ નહીં, પણ આપણા મનમાં પણ પ્રકાશ પાથરે. આધુનિક જીવનમાં કુળદેવીની ભક્તિનો અર્થ. આજના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત છે. નોકરી, ધંધો, સ્પર્ધા, મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં માણસ અંદરથી ખાલી થતો જાય છે. એ સમયે કુળદેવીની ભક્તિ જીવનને નવી દિશા આપે છે. આધ્યાત્મિક શક્તિનો આધાર. જ્યારે મન તૂટી જાય ત્યારે કુળદેવી પર વિશ્વાસ આપણને ઊભા રાખે છે. પારિવારિક એકતા. માતાજીની પૂજાથી પરિવાર સાથે બેસે છે, મળીને ભક્તિ કરે છે. એથી સંબંધો મજબૂત થાય છે. સકારાત્મક ઊર્જા. અખંડ દીવો ઘરમાં શાંતિ, પ્રેમ અને સકારાત્મકતા લાવે છે. મહેનતનો વિશ્વાસ.
માતાજીની કૃપા સાથે કરેલી મહેનત ક્યારેય વેડફાતી નથી. એટલે કે નવરાત્રિની બીજનો દીવો આધુનિક જીવનમાં મોટિવેશનનો દીવો બની જાય છે. દીવો અને માનવ જીવન એક તુલના. દીવો અને માનવ જીવન વચ્ચે બહુ સરસ સમાનતા છે. જેમ દીવો બળે છે અને પોતે ગળે છે પરંતુ પ્રકાશ આપે છે, તેમ માણસે પણ સમાજ માટે ત્યાગ કરવો જોઈએ. દીવો એક નાનો હોય ત્યારે પણ આખું ઘર પ્રકાશિત કરે છે, તેમ માણસે પોતાના સારા કર્મથી સમગ્ર કુટુંબને પ્રકાશિત કરવો જોઈએ. દીવો ક્યારેય અંધકારથી ડરતો નથી કે અંધકાર સામે લડે છે, તેમ માણસે પણ મુશ્કેલી સામે લડવું જોઈએ. એટલે દીવો આપણને શીખવે છે કે સાચો ભક્ત એ છે જે અંધકાર વચ્ચે પણ પ્રકાશ બની રહે. જીવનમાં પરિવર્તન. આસુ સુદ નવરાત્રિની બીજનો દિવસ આપણને અનોખો સંદેશ આપે છે. ભક્તિ કરો, શ્રદ્ધા રાખો, દીવો પ્રગટાવો, માતાજીને પ્રસન્ન કરો. આ એક જ કામથી માતાજી એટલી પ્રસન્ન થાય છે કે જીવનમાંથી દુઃખ, ગરીબી અને ચિંતા દૂર થઈ જાય છે. મોટિવેશનલ સંદેશ. દીવો બતાવે છે કે અંધકાર કેટલો પણ મોટો હોય, વિશ્વાસનો પ્રકાશ એને હરાવી શકે છે. શ્રદ્ધા અને પરિશ્રમથી કરેલું નાનું કાર્ય પણ જીવનમાં દીવો અને માનવ જીવન વચ્ચે બહુ સરસ સમાનતા છે. જેમ દીવો બળે છે અને પોતે ગળે છે પરંતુ પ્રકાશ આપે છે, તેમ માણસે પણ સમાજ માટે ત્યાગ કરવો જોઈએ. દીવો એક નાનો હોય છતાં આખું ઘર પ્રકાશિત કરે છે, તેમ માણસે પોતાના સારા કર્મોથી સમગ્ર કુટુંબને પ્રકાશિત કરવો જોઈએ. દીવો ક્યારેય અંધકારથી ડરતો નથી. તે અંધકાર સામે લડે છે, તેમ માણસે પણ મુશ્કેલી સામે લડવું જોઈએ. એટલે દીવો આપણને શીખે છે કે સાચો ભક્ત એ છે જે અંધકાર વચ્ચે પણ પ્રકાશ બની રહે. જીવનમાં પરિવર્તન. આસુ સુદ નવરાત્રિની બીજનો દિવસ આપણને એક અનોખો સંદેશ આપે છે. ભક્તિ કરો, શ્રદ્ધા રાખો, દીવો પ્રગટાવો, માતાજીને પ્રસન્ન કરો. આ એક જ કામથી માતાજી એટલી પ્રસન્ન થાય છે કે જીવનમાંથી દુઃખ, ગરીબી અને ચિંતા દૂર થઈ જાય છે. મોટિવેશનલ સંદેશ. દીવો બતાવે છે કે અંધકાર કેટલો પણ મોટો હોય, વિશ્વાસનો પ્રકાશ એને હરાવી શકે છે. શ્રદ્ધા અને પરિશ્રમથી કરેલું નાનું કાર્ય પણ જીવનમાં મોટી સફળતા લાવી શકે છે. પ્રાચીન કથાઓમાં દીવાના મહત્વ હોતા હૈ. ભારતીય સંસ્કૃતિમાં દીવો સદીઓથી પૂજાનો મુખ્ય અંગ રહે છે. શાસ્ત્રોમાં લખ્યું છે, તમસોમાં જ્યોતિર્ગમય, અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફ જાને કી માન્યતા હૈ. સંતો અને ઋષિઓ ધ્યાન કરતી વખતે દીવાના પ્રકાશને સામે રાખીને ધ્યાન કરતા, કેમ કે દીવો મનને એકાગ્ર બનાવે છે. દુર્ગા સપ્તશતીમાં પણ નવરાત્રિ દરમિયાન દીવાના મહિમા અનેકવાર જણાવાયો છે. આ કથાઓ આપણને શીખવે છે કે દીવો માત્ર પ્રકાશ નથી, પણ એ શક્તિનો સ્ત્રોત છે. સમાજ પર પ્રભાવ. નવરાત્રિનો બીજનો દીવો માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને પણ પ્રેરણા આપે છે. એકતા. જ્યારે ગામ કે પરિવાર મળીને દીવો પ્રગટાવે છે, ત્યારે એકતાનો ભાવ વધે છે. સકારાત્મકતા. દીવાના પ્રકાશથી ઘરમાં શાંતિ આવે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. પ્રેરણા. બાળકો દીવો જોઈને ભક્તિ શીખે છે. વૃદ્ધો તેને જોઈને આશ્વાસન મેળવે છે. સંસ્કૃતિનું સંરક્ષણ. આ પ્રથા પેઢીથી પેઢી સુધી ચાલતી રહે છે, જે આપણી ઓળખ જાળવે છે. એટલે નવરાત્રિની બીજનો દીવો માત્ર ભક્તિ નહીં, પણ સંસ્કૃતિની ચિરંતન જ્યોત. આધ્યાત્મિક દૃષ્ટિકોણ. માતા. આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો દીવો મનના અજ્ઞાનને દૂર કરે છે. દીવો એટલે આત્મજ્ઞાનનો સંદેશ. ઘી એટલે શુદ્ધિ, વાતી એટલે શ્રદ્ધા અને જ્યોત એટલે આત્મવિશ્વાસ. જ્યારે ભક્તિપૂર્વક દીવો પ્રગટાવીએ છીએ, ત્યારે અંદરની નકારાત્મકતા ઓગળી જાય છે. આ દિવસે કુલદેવીને અખંડ દીવો અર્પણ કરવો એ એનું પ્રતીક છે કે હે માતાજી, મારા જીવનમાં ભલે કેટલા અંધકાર હોય, હું વિશ્વાસનો દીવો ક્યારેય બુજાવવાનો નથી. અંતિમ પ્રેરણા. આસુ સુદ નવરાત્રિની બીજનો દિવસ આપણને જીવનનો એક મોટો પાઠ શીખવે છે. ભક્તિમાં શક્તિ છે, શ્રદ્ધામાં ચમત્કાર છે, નાનકડા ઉપાયોમાં જીવન બદલવાનો બળ છે. માતાજીના ચરણોમાં અખંડ દીવો પ્રગટાવો, લાલ ફૂલ ચઢાવો, શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરો. માતાજી પ્રસન્ન થશે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ટકી રહેશે. અંતિમ સંદેશ. દીવો બહાર પણ પ્રગટાવો અને અંદર પણ.
જ્યારે હૃદયમાં ભક્તિનો દીવો બળશે ત્યારે જીવનમાં ક્યારેય અંધકાર ટકી નહીં શકે. આશુ સુદ નવરાત્રિની બીજના દિવસે કરેલું એક નાનું કાર્ય તમને આખા જીવન માટે પ્રકાશ આપશે. જય માતાજી મિત્રો. મોટિવેશન વિડીયો જોવા માટે અમારી ગુજ્જુ ગુજરાતી 312 ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વિડીયો ગમે તો શેર કરો. જય માતાજી.